વ્યાજખોરોના ત્રાસથી પીડિતોને આર્થિક રાહત આપવા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન. ગાંધીધામ શહેર અને પૂર્વ કચ્છ વિસ્તારમાં વ્યાજખોરોના ચુંગલમાંથી સામાન્ય જનતાને મુક્ત કરાવવા માટે પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા વ્યાજખોરોથી પીડિત લોકો માટે ખાસ લોન મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ લોન મેળાનો વિધિવત પ્રારંભ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે તેમણે જણાવ્યું હતું કે પોલીસ માત્ર ગુનાખોરી ડામવાનું જ નહીં પરંતુ લોકોના આર્થિક શોષણને રોકવા માટે પણ કટિબદ્ધ છે. પૂર્વ કચ્છ જિલ્લાનો આ ત્રીજો કાર્યક્રમ છે. ગુજરાત જ નહીં પણ ભારતમાં પ્રથમ વખત વ્યાજખોરોની અંજારની ત્રિપુટી ઉપર ગુજ સિટોક દાખલ કરી અને એમની મિલકત જપ્ત કરવામાં આવી છે. આ લોન મેળાનો મુખ્ય હેતુ એવા લોકોને મદદ કરવાનો છે જેઓ મજબૂરીવશ ઊંચા વ્યાજદરના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે અથવા જેમને આર્થિક જરૂરિયાત હોવા છતાં બેન્કિંગ સુવિધાઓનો લાભ લેવામાં મુશ્કેલી પડી રહી છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. ગાંધીધામના પંડિત દીનદયાલ હોલ ખાતે આજે સવારે લોન મેળો ખુલ્લો મુકાયો હતો, જેમાં વિવિધ બેન્કો અને નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહીને લોકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ વિભાગની આ સકારાત્મક ભૂમિકાને પગલે સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને મોટી સંખ્યામાં લોકો આ તકનો લાભ લેવા ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે અંજાર ડીવાયએસપી મુકેશભાઈ ચૌધરી, ડીવાયએસપી પ્રતિક ચૌધરી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી એક્સિસ તેમજ આઈડીએફસી બેંક, ઇન્સલેન્ડ બેંકના અધિકારીઓ, એ ડિવિઝન પીઆઈ એમજે રાઠોડ, બી ડિવિઝન પીઆઈ એસવી ગોજિયા, આદિપુર પીઆઈ એમજે વાડા, કંડલા પીઆઈ એમબી વસાવા સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. બાઇટ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ. આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ગાંધીધામ ખાતે એક લોન મેળાનું આયોજિત કરવામાં આવેલ હતું, જેમાં સરકારશ્રી તરફથી જે વ્યાજખોરી બાબતની જે પ્રવૃત્તિ છે એને નાબૂદ કરવા માટે અને વધારામાં વધારે લોકો જે છે બેંક તરફથી જે અલગ અલગ લોનની સ્કીમ્સ છે એના લાભાર્થી બને, એ બંને ઉદ્દેશ્યથી આજે જે છે લોન મેળાનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં ખૂબ સારી સંખ્યામાં જે છે લોકો ભાગ લીધેલ હતું અને લોકોને જે સરકાર તરફથી અલગ અલગ લોનની સ્કીમ્સ છે એનું વધારેમાં વધારે લાભ મેળવવા માટે પ્લસ એની સાથે સાથે જે પોલીસ દ્વારા વ્યાજખોરી બાબતમાં જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એની પણ જાગૃતિ માટે જે છે લોકોને એનું ખાસ ઉદ્દેશ્ય બતાવવામાં આવ્યું હતું અને લોકો તરફથી ખૂબ સારું સહકાર મળ્યો છે. અને પ્લસ લોકોને પણ અમારી ખાસ અપીલ છે કે એવા કોઈ વ્યાજખોરીના ભોગ બનનાર હોય પોતાને જે છે એકદમ સ્વૈચ્છિક મનથી ખુલ્લા મનથી જે છે પોલીસ સ્ટેશન આવીને પોતાની ફરિયાદ આપી શકે. પોલીસ આવી ફરિયાદ લેવામાં કટિબદ્ધ છે અને વધારામાં વધારે આવા જે વ્યાજખોરો હોય એના વિરુદ્ધ કાર્યવાહી થાય એવું પોલીસની એમાં જે છે ખાસ ઉદ્દેશ્યથી એમાં કામ કરી રહી છે. એ લોકોને આ બાબતની ખાસ અપીલ છે અને કોઈને અગર એવી લોનની પણ જરૂરિયાત રહેતી હોય તો એ બેંકનો પણ સંપર્ક કરી શકે અથવા પોલીસનો પણ સંપર્ક કરી શકે, તાકી બેંક સાથે જે એમનું કોર્ડિનેશન કરાવવાનું કામ જે છે પ્લસ એમને મદદ કરાવવાની કામ જે છે પોલીસ દ્વારા થાય એ ઉદ્દેશ્યથી આજનું આ લોન મેળો જે છે આયોજન કરવામાં આવેલું છે. જે અગાઉ જ્યાં જ્યાં લોન મેળા આયોજન થયા છે પોલીસ દ્વારા એનું બધી જગ્યાએ જે છે સારો પ્રતિસાદ મળ્યો. એનાથી લોકો જાગૃત પણ થયા, બેંકનું પણ વધારેમાં વધારે સંપર્ક કરવા લાગ્યા અને એની સાથે સાથે ત્યાં જે લોકો આવેલા હતા એમની જે ફરિયાદો હતી એ ફરિયાદના અનુસંધાને પોલીસ સ્ટેશનોમાં ગુના પણ દાખલ કરવામાં આવ્યો છે.